ઘણું ધન કમાવો, હું તો કહું છું, પરંતુ આ માર્ગે વાપરવું હોય ને તો કમાવો, બાકી શરીરને ન ખર્ચો. ભગવાનના ગુણગાનમાં ખર્ચી નાખો. ભગવાન અવશ્ય મોક્ષ આપશે. અને આપણી ભારત ભૂમિનું તો આપણે કાલે વર્ણન સાંભળ્યું કે જે દેવતાઓ પણ એમ આશ્ચર્ય થકી કહેવા લાગ્યા હતા કે આ મનુષ્યોના એવા શું અહોભાગ્ય છે કે એમને ભારત ભૂમિ પર જન્મ મળે છે. દેવતાઓને પણ જન્મ નથી મળતો ભારત ભૂમિ પર. લલચાય છે ભારત ભૂમિ પર જન્મ લેવા માટે. એટલી આ ભારત ભૂમિ પવિત્ર છે. અને આજે જો તમે ખરેખર જુઓ ને તો ભારતનો ભગવાનની કૃપાથી શ્રી રામ મંદિર પુનઃ પ્રતિષ્ઠા થઈને નિર્માણ પામ્યું છે. આપણા સૌભાગ્ય છે. કેટલા હજારો વર્ષોથી આ મંદિર જે નષ્ટ થઈ ગયું હતું રાક્ષસી વૃત્તિના મનુષ્યો દ્વારા, તે ભગવાનની કૃપાથી આજ આપણને અવસર મળ્યો છે કે ભગવાનના જન્મ સ્થળ પર દિવ્ય મંદિર બન્યું છે. એના દર્શન કરી શકશું આપણે. અત્યારે સુવર્ણ કાળ છે ભારતનો. દરેકમાં આ કળિયુગના સારા ગુણ જે કહ્યા હતા ને, એમ કે અત્યારે ભક્તિ ખૂબ પ્રબળ થઈ ગઈ છે. પરંતુ ભક્તિ અને ભક્ત કેવા બનવું જોઈએ, પ્રહલાદજીએ કાલે કહ્યું હતું એમ યાચના નહીં રાખવાની કોઈ પ્રભુ પાસે. સવારના ઉઠીને દરરોજ મંદિર જાય છે, અડધી દુનિયા જાતી હશે, પરંતુ શું કરે છે? જઈને પોતાના માટે જ દરરોજ જઈને શિવજીને જળ અર્પણ કરે છે. હે ભગવાન, જલ્દીથી પ્રસન્ન થાવ, આ વસ્તુ નથી, આ વસ્તુ કરી દો. એ ભગવાન, મારા દીકરાના વિવાહ નથી થતા, મારી દીકરીને સારો પતિ મળે. તમારી એવી પ્રાર્થનાથી શું થઈ જશે? તો કર્મનું મહત્વ જ શું? માંગવાથી અવશ્ય ભગવાન આપે, પરંતુ જે પૂર્વ જન્મના આપણા કર્મો હોય, આપણે ઘણી વખત કહેતા હોય કે ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ 30-35 વર્ષનો થઈ ગયો, મારો દીકરો સર્વગુણ સંપન્ન છે, એક પણ વ્યસન નથી, હજી સુધી અમારું આવું પરિવાર જુઓ તમે, અમારા પરિવારમાં પણ કોઈ ખરાબ વ્યક્તિ નથી, તોય મારો દીકરાનો હજી વિવાહ નથી થતો. આ પૂર્વ જન્મના કર્મોનું ફળ હોય છે. એને ભોગવવા જ પડે છે. ભગવાનની ભક્તિ કરો તો એ સારું છે, પરંતુ હું એમ કહું કે કામનાથી ભક્તિ ન કરો, નિષ્કામ ભક્તિ કરવાની ભગવાનની. તમે માંગશો નહીં ને એનાથી પણ વધારે આપશે તમને. કારણ કે આપણી માંગવાની શક્તિ કેટલી. આજે આપણે માંગવા જાય તો એટલું જ માંગી કે હે ભગવાન, હવે મારા દીકરાના ઘરે એક દીકરો દઈ દે. પરંતુ જો ભગવાન પ્રસન્ન થાય ને તો દીકરાના ઘરે દીકરો નહીં, પૌત્ર આવી જાય. તમારા ઘરે પૌત્રના ઘરે પણ પૌત્ર આવી જાય. નિષ્કામ ભક્તિ કરવાની. જો ભક્તિ કરવી હોય ને તો ભગવાન માત્ર પ્રસન્ન થાઓ તમે મારી ભક્તિથી. આ ભૌતિક સુખ સાધન નથી જોતા. જે તમારી ઈચ્છા હશે એ ભોગવશું, નહીતર નહીં ભોગવીએ તો કાંઈ વાંધો નહીં. તમે છો તો બીજું શું જોઈએ એમ. આ ભાવ જ્યારે તમારા જીવનમાં આવી જશે ને, ખરેખર તમારું જીવન ધન્ય થઈ જશે. એનું કારણ છે, એક વસ્તુ યાદ રાખો, દરરોજ એ સ્મરણ કરો વાતનું કે આ જગત મિથ્યા છે, કાંઈ જ નથી. ભલે તમે બંગલામાં રહેતા હો તો પણ વિચારો કે આ બંગલો કાંઈ નથી, આ મૂકીને જ જવાનું છે. તો જેને મેળવવાનું છે એની રોજ પ્રાર્થના કરો ને. આપણા ભાગ્યોદય થઈ જાય. કરોડો કરોડો જન્મના કદાચ આપણે ભટકતા હોય તો કદાચ ભગવાન આપણને સાંભળી લે અને ભગવાનનું મિલન થઈ જાય તો શું ખબર એમ. કારણ કે હરી કયા રૂપમાં આવીને મળે છે ખબર નથી હોતી. પતા નહીં કિસ રૂપ મેં આકર નારાયણ મિલ જાયેગા. કયા રૂપમાં આવે તમને ખબર નથી હોતી હો.
તમારા ઘરે સાધુ વેશે આવે, તમે કોઈ તમારા ઘરે આવે ને માંગવા, તો એનો વેશ નહીં ગમે તમને, એમ થશે આ લઘરો આવો સાધુ, આ સાધુના લક્ષણો જ નથી. તમે કોણ નિશ્ચિત કરવા વાળા? પતા નહીં કિસ રૂપ